જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ચાલો હજુ હવે આ લેક્ચરમાં પણ આપણે પ્રમેયની થોડી માહિતી મેળવવાની છે. લાસ્ટ ટાઈમ આપણે જે પ્રમેય જોયા હતા એમાં એવું હતું કે સમદ્વિ બાજુ ત્રિકોણ હોય એટલે કે બે બાજુઓ સમાન હોય ત્રિકોણમાં તો એની સામેના બે ખૂણા સમાન થાય, અને એ જ રીતે જો ત્રિકોણમાં બે ખૂણાઓ સમાન હોય તો એની સામેની બે બાજુઓ પણ સમાન થાય. આવા બે પ્રમેય જોયા છે આપણે. એ સિવાયના બે પ્રમેયમાં ખાલી ટાઇટલ જોયા હતા કે બાબા પ્રમેય, અર્થાત એક ત્રિકોણની ત્રણેય બાજુ બીજા ત્રિકોણના અનુરૂપ અંગો એટલે કે બીજા ત્રિકોણની અનુરૂપ બાજુ સાથે એકરૂપ હોય તો પણ તે સંગતતા એકરૂપતા થાય. પછી કાકબા પ્રમેય જોયો હતો એટલે કે એની શરત જોઈ હતી કાટખૂણો કર્ણ અને અન્ય કોઈ બાજુ એ બીજા ત્રિકોણ સાથે એકરૂપ હોય તો પણ એ સંગતતા એકરૂપતા થાય. હવે આજે આપણે સાબિત કરવાના બીજા બે પ્રમેય જોઈએ. પ્રમેય નંબર 7.6, જો ત્રિકોણની બે બાજુઓ અસમાન હોય. લાસ્ટ ટાઈમ 7.2 માં શું જોયું કે બે બાજુઓ સમાન હોય, અહીંયા અસમાન હોય. જરૂરી તો છે નહીં કે સમાન જ હોય, એટલે અહીંયા અસમાન હોય તો શું, તો કે મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. હવે એ તો સ્વાભાવિક છે મિત્રો કે બે બાજુઓ અસમાન હોય એટલે એક બાજુ મોટી હોય અને બીજી નાની હોય. તો એ નાની મોટી બાજુમાંથી જે બાજુ મોટી છે એની સામેનો ખૂણો મોટો હોય એવું સાબિત કરવાનું છે. એટલે આનો અર્થ ઓટોમેટિક એ પણ થાય કે એક મોટી અને બીજી નાની બાજુ હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય અને એને કમ્પેરમાં જે નાની બાજુ છે એની સામેનો ખૂણો નાનો હોય. આપણે આવું સ્વીકારવાનું છે. એટલે આખું વાક્ય લાંબુ ન કરતા ટૂંકું કરવું છે. બાકી આપણે એવું કહી શકાય કે મોટી બાજુની સામેના ખૂણાનું માપ નાની બાજુની સામેના ખૂણાના માપ કરતા અધિક હોય. આ સ્પષ્ટ સિદ્ધાંત આવું બને. કઈ વાંધો નહીં, તમને ખબર પડે મહત્વનું હોય છે. આ સમજતા પહેલા મારે તમને જે આગળ આપણે ચર્ચા કરી ગયા છે અંતઃસરનું કોણ બહિષ્કોણ એની જોઈએ એ વાત થોડી એ સમજવું જરૂરી છે. આ પ્રમેય પહેલાની વાત છે. આ રીતે ત્રિકોણમાં હવે તમારે નામકરણ કર્યા વગર પણ ખબર પડતા થવું પડશે. આ ખૂણો માનો કે જે હોય એ ત્રિકોણનો અંદરનો ખૂણો છે, એની સાથે આ બહારનો ખૂણો રચાય, આપણે એને બહિષ્કોણ કહીએ છીએ. શું કહીએ છીએ? બહિષ્કોણ. અને આ બહિષ્કોણ માટે આની સાથે આ રેખિક જો રચાતો હોય એટલે એને છોડી દો તો આ બંનેના ખૂણા એના અંતઃસરનું કોણ કહેવાય. આટલું ખબર હોવી જોઈએ. એને આધીન આપણે આમાં ચર્ચા કરવાની છે. તો જોઈએ પક્ષમાં ત્રિકોણ ABC માં બે બાજુઓ અસમાન હોય એટલે AC ગ્રેટર ધેન, આ જે નિશાની છે એ ગ્રેટર ધેન ની છે. એનો મતલબ કે આ પહોળો ભાગ ડાબી બાજુની છે એટલે આ મોટી બાજુ ને આ નાની બાજુ, આ મોટી બાજુ અને આ નાની બાજુ. AC એ AB કરતા આ રહી, બરોબર? AC મોટી છે અને AB નાની છે એવું પક્ષમાં અસમાન બાજુને કારણે આપણે લેવાનું થાય. એટલે મોટી બાજુ AC, નાની બાજુ AB છે. તો શું કહે છે કે મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય, અર્થાત સાધ્ય આપણું આવું બનશે. આ મોટી બાજુ AC એની સામેનો ખૂણો B એ નાની બાજુ AB એની સામેના ખૂણા C કરતા મોટો થાય. બરાબર? B મોટો છે, C એવું લાવવાનું છે. ક્લિયર? પક્ષ લખતા આવડી ગયો, સાધ્ય લખતા આવડી ગયો. હવે આની સાબિતી આકૃતિ દોરી છે તે પ્રમાણે આપણે આગળ વાત કરી છે. સૌથી પહેલા ત્રિકોણ ABC માં AC ગ્રેટર ધેન AB છે માટે AC ઉપર D બિંદુ આપણને એવું મળી શકે. ધ્યાન આપજો, આ બાજુ મોટી છે, સપોઝ કે એનું માપ 8 એકમ છે અને AB નું 5 એકમ છે, તો આ 8 થતું હોય તો અહીંથી 5 એકમ અંતરે આપણને એક બિંદુ મળી શકે. આવું એક તમને મેં આંકડાકીય સમજૂતી આપી. કેમ કે AC એ આ AB કરતા મોટી છે એટલે AB ના જેટલું માપ થાય અહીંયા સુધી એવું એક બિંદુ આની પર મળી શકે એટલે આપણે લેવાનું છે. તો ત્રિકોણ ABC માં
AB બરાબર AD થાય, AB બરાબર AD થાય તેવું બિંદુ આ D, તેવું બિંદુ D એ AC પરનો અથવા AC પર મેળવો. ક્લિયર? આ રેખાખંડ AC આની લંબાઈ AB કરતા વધુ છે એટલે આ AB ના જેટલું માપ થાય AD નું, AB અને AD સમાન થઈ ગયા એટલે AB બરાબર AD થાય તેવું D બિંદુ આ AC ઉપર લીધું. આટલું કામ કરવાનું છે પહેલા. આ રીતે આપણને D બિંદુ મળી જાય છે. હવે આ કરો ત્રિકોણ ABD માં આ ABD આ ત્રિકોણમાં આ બે બાજુઓ સમાન આવે તો 7.2 પ્રમેય અનુસાર આ બે ખૂણા આટલા ખૂણા જો આટલે સુધી દઉં છું, અહીંથી આગળ આ ભાગ નથી બતાવતો. આ એક નંબરનો ખૂણો નામ આપ્યું અને આટલા ખૂણાને 2 નંબર કર્યો. તો એવું કહી શકાય કે ત્રિકોણ ABD માં શું બને છે? AB બરાબર AD, અહીંયા લખીએ AB બરાબર AD થાય છે માટે જો આ બે બાજુઓ સમાન હોય તો એની સામેના પ્રમેય 7.2 એવું લખીએ. કદાચ ના આવે તો બહુ ચિંતાનો વિષય નથી. પ્રમાણે ખૂણા નંબર 1 અને ખૂણા નંબર 2 સમાન થાય. ક્લિયર? સમાન બાજુ એની સામેના બે ખૂણા પણ સમાન. હવે આની પર ચર્ચા કરતા નથી બહિષ્કોણની વાત. ધ્યાન આપજો બરોબર. આની સાથે હું આ વસ્તુ પ્રમાણે દોરવાનો પ્રયત્ન કરું છું. આ જે છે આ 3 નંબરનો ખૂણો છે અને એના માટે આમ વિચારશો ને તો જુઓ આ ખૂણા સાથે આ જે છે એ બહિષ્કોણ બની ગયો. આ સિચ્યુએશન જે છે ને આ રૈખિક જોડ વચ્ચે એવી રીતે અહીંયા પણ છે. જરૂરી નથી કે આ દિશામાં તમને જોવા મળે. આ વસ્તુ ઉલટાઈને મૂકી છે તો ત્રિકોણનો ખૂણો આ છે એની સાથે રૈખિક જોડ અહીંયા રચાય છે એટલે આ નંબરનો ખૂણો એટલે કે 2 નંબરનો ખૂણો એ આ ત્રિકોણ BDC માટે બહિષ્કોણ બને. બરાબર છે? એ ત્રિકોણ BDC નો બહિષ્કોણ આ આપણે તો જ આગળ આવશે. અને આ બહિષ્કોણ હોય એટલે તમને ટાઇટલ ખબર છે કે આ બહિષ્કોણ હોય એની બાજુનો ખૂણો છોડી દો એટલે આ બંને ખૂણાના અંતઃસમૂહ કોણ કહેવાય. જેથી આ બહિષ્કોણ બનતો હોય તો આ 3 નંબર અને x બંને પણ એના અંતઃસમૂહ કોણ કહેવાય. એ અંતઃસમૂહ કોણ છે. મારે અત્યારે 3 નંબરના ખૂણાની ચર્ચા કરવી છે. ક્લિયર? આ બહિષ્કોણ થયો, આ અંતઃસમૂહ કોણ થયો માટે બહિષ્કોણ અંતઃસમૂહ કોણ કરતા મોટો થવાથી માટે 2 નંબરના ખૂણાનું માપ એ 3 નંબરના ખૂણાના માપ કરતા મોટું થાય. આ ટાઇટલ છે કે ત્રિકોણમાં બહિષ્કોણનું માપ તેના અંતઃસમૂહ કોણના માપ કરતા વધુ હોય એટલે અહીંયા 2 નંબરનો ખૂણો બહિષ્કોણ છે, આ અંતઃસમૂહ કોણ છે માટે 2 નંબરનો ખૂણો બહિષ્કોણ હોવાથી એના અંતઃસમૂહ કોણ કરતા મોટો થાય. આ એ લખાણ છે. ક્લિયર? તો આનાથી શું ફાયદો થશે? ફાયદો એ થશે કે જુઓ હવે 1 નંબર અને 2 નંબરના બંને ખૂણા કેવા છે? સમાન છે. તો હું 2 નંબરની જગ્યાએ 1 નંબર એવું લખી શકીશ જેથી 1 નંબરનો ખૂણો એ પણ 3 નંબરના ખૂણાથી મોટો થાય કારણ 1 નંબર બરાબર 2 નંબર છે. 1 અને 2 નંબરના ખૂણા સમાન છે એટલે જે 2 નંબર લખ્યો તે 1 નંબર લખી શકાય. હવે આ મોટો ખૂણો હોય એમાં હું કંઈ પણ ઉમેરું ને તો એ મોટું જ રહે. દાખલા તરીકે હું આમાં x ઉમેરી દઉં આમાં તો એ આ 3 નંબરના આખા ખૂણા કરતા મોટું જ રહેવાનું છે. તમે જે સમજ ક્યાંથી આવી
બરોબર સમજી લો આ એક નંબરનો ખૂણો આ 3 નંબરનો ખૂણો એક નંબરનો ખૂણો ઓલરેડી મોટો છે તો મોટામાં થોડું ઉમેરું ને આ યુક્લિડ વખતે આપણે પૂર્વ જાણવામાં હતું એમાં ઉમેરું તો આના કરતા મોટું છે એટલે ડાબી સાઈડ મોટી જ રહે છે આવું કરવાનું કારણ છે 1 + x એટલે હવે આ આખો ગુણો થયો 1 અને આ x ભેગું કરો એટલે કયો ખૂણો બની જાય ખૂણો b એટલે કે ખૂણો b ગ્રેટર ધેન 3 નંબર એટલે કે ખૂણો c આ આપણું સાધ્ય બન્યું જોતાના પ્રમેય સાબિત થઈ ગયો મિત્રો ક્લિયર ફરીવાર રિવિઝન કરીએ તો બહુ ઈઝી છે AB = AD થાય તો બિંદુ B લીધું આ બે બાજુ સમાન એટલે 1 અને 2 નંબરના ખૂણા સમાન હવે મુખ્ય બાબત બહિષ્કોણ ઓળખતા આવડવું જોઈએ 2 નંબરનો ખૂણો એ આ નાના ત્રિકોણનો બહિષ્કોણ છે એના માટે આ અંતર સમૂહકોણ બને એટલે આના કરતા આ ખૂણો મોટો જ હોય માટે 2 નું માપ 3 કરતા મોટું થાય 2 અને 1 સમાન છે એટલે 1 નું માપ પણ 3 કરતા મોટું હવે એમાં કંઈ પણ ઉમેરો તો એ મોટું જ રહે અને ઉમેરવાને કારણે ખૂણો 1 + x આખો એ b થઈ જાય એટલે b ગ્રેટર ધેન ખૂણો c સાબિત થાય ક્લિયર આમ ત્રિકોણમાં બે બાજુઓમાંથી એક બાજુ મોટી હોય અને બીજી નાની હોય તો મોટી બાજુની સામેનો ખૂણો એ મોટો જ હોય એવું આ સાબિત થયું ચલો હવે આગળ પ્રમેય 7.7 નંબરના પ્રમેયની વાત કરીએ છીએ એમાં ટાઇટલ છે જો બરોબર ત્યાં સુધી કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય આ વળી શું આવ્યું આમાં આપણે ત્રિકોણની આકૃતિ સાથે બહુ જ લેવા દેવા નથી આકૃતિ બધી કઈ સમજવાનું નથી ટાઇટલ ફરીવાર યાદ રાખો કોઈ પણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી હોય હવે આમાં બે જ બાજુની વાત હતી એક મોટી એક નાની પણ ત્રણેય બાજુની કમ્પેરિઝનમાં સૌથી મોટો ખૂણો જે હોય બરોબર છે દાખલા તરીકે આમાંથી આપણે સૌથી મોટો ખૂણો b કેવો છે આપણને પક્ષ લેવાનું છે તો b ખૂણો સૌથી મોટો હોય તો એની સામેની બાજુ આ AC આપણે જે લીધું છે આ b તો આ AC એ સૌથી મોટી થાય એવું સાબિત કરવાનું પણ ફિક્સ નથી કીધું કે આ જ ખૂણો મોટો છે એટલે આપણે સમજવું હોય એટલા માટે ચર્ચા કરી છે તો b સૌથી મોટો ખૂણો કેવો હોય તો જો આનો અર્થ કરવો પડે કે b નું માપ a કરતા પણ મોટું છે અને b નું માપ c કરતા પણ મોટું છે ત્રણ ખૂણા છે એમાંથી આ ખૂણા b નું માપ a કરતા પણ મોટું હોય અને c કરતા પણ મોટું હોય તો સ્વાભાવિક છે કે આ ખૂણો b આ ત્રણેય ખૂણામાં સૌથી મોટો ખૂણો છે ચાલો પછી સાધ્ય શું કરવું તો કે એની સામેની બાજુ એટલે b ની સામેની બાજુ AC સાબિત કરવું છે કે AC સૌથી મોટી બાજુ છે કોની કરતા તો કે AC એ આ AB કરતા પણ મોટી અને AC આ BC કરતા પણ મોટી એવું બતાવવું પડશે ક્લિયર એટલે તમે આમાંથી કોઈ પણ ખૂણાને મોટો કહી શકો મેં અત્યારે b માટે ચર્ચા કરી છે તે પ્રમાણે લખ્યું છે હવે આપણે એને સાબિતી જોવાનું છે મિત્રો તમે જાણો તો છો જ કે ત્રિકોણમાં ત્રણ બાજુઓ હોય એ ત્રણ બાજુમાં અત્યારે AC અને AB વચ્ચે આપણે કમ્પેરિઝન કરવી હોય તો કોઈ પણ બે બાજુ માટે શું કહી શકાય તમને ખબર હોવી જોઈએ તો બે બાજુમાં હંમેશા કાં તો એ બંને સરખી હોય કાં એક મોટી હોય અને બીજી નાની હોય ફરીવાર ચર્ચા કરું તો માનો આપણે એવું લાવવું છે કે AC નું માપ એ AB અને BC બંને કરતા અધિક છે એવું બતાવવા માટે પહેલા આપણે લેવું પડે મારે આવું સાબિત કરવું હોય તો AC અને AB માટેની વાત કરવી પડે ત્રણ શક્યતાઓ હોય
કઈ કહીએ તો એક AC એ AB કરતા નાની હોય, બે AC એ AB ની સમાન હોય, અને ત્રણ AC એ AB કરતા મોટી હોય. આ ત્રણ થી તો કઈ બી ચોથી ની શક્યતા હોય નહીં. સમજો છો હું શું કહેવા માંગુ છું? બે બાજુઓ છે એટલે બે બાજુ માટે આટલી શક્યતા કે આ બંને સરખી હોય, કા AC AB કરતા નાની હોય, કા AC AB કરતા મોટી હોય. આ આપણે વિકલ્પ તૈયાર કર્યા. મને ખબર છે કે આપણે સાબિત શું કરવું છે? AC એ AB કરતા મોટું છે એવું લાવવું છે, પણ એના માટે વિચારવું તો પડશે ને. તો AC અને AB વચ્ચે સંબંધ કેટલા? તો AC અને AB વચ્ચે ત્રણ સંબંધ હતા. કા મોટું છે AC, કા મોટું નથી, AC નાનું છે, કા AC સમાન છે. ચલો હવે આ ત્રણેયમાંથી આપણે વિચાર કરીએ. જો AC લેસ ધેન AB હોય તો શું થાય? તો યાદ કરો પ્રમેય 7.2 માંથી 7.2 ની આ જ પ્રમેય 7.6 પ્રમાણે જે બાજુ મોટી છે એની સામેનો ખૂણો મોટો થાય. અહીંયા AB મોટી છે તો પ્રમેય 7.6 પ્રમાણે AB એ મોટી બાજુ છે તો એની સામેનો ખૂણો C એ મોટો થાય અને AC ની સામેનો ખૂણો B નાનો થાય. તો આનો મતલબ તો એવો થયો કે B લેસ ધેન C થયું. સમજો બરોબર? AC અને AB માં AC નાની હોય તો AC ની સામેનો ખૂણો B નાનો થાય, પરંતુ પક્ષમાં તો આપણને ખૂણો B મોટો કયો છે સૌથી, એટલે આ પક્ષથી વિપરીત છે. જે પક્ષથી વિપરીત છે માટે AC AB થી નાનું હોય એવું શક્ય નથી. AC લેસ ધેન AB શક્ય નથી. એક બાબત ત્રણમાંથી આપણે પહેલી નકારી કાઢી. આ ત્રણમાંથી આ એક જ સાચું છે એવું લાવવા માટે આપણે ખોટા પાડવા પડશે. એટલે પડશે જ એની મેળે કે AC એ AB કરતા નાનું છે એવું સાબિત થયું નહીં. ઓકે, પહેલી આપણી શક્યતા પછી ખોટી પડી. બીજી રીતે જો AC બરાબર AB હોય, યાદ કરો બે બાજુ સમાન હોય તો સમાન બાજુની સામેના ખૂણા સમાન થાય એવું પ્રમેય 7.2 માં હતું. તો AC ની સામેનો ખૂણો B, AB ની સામેનો ખૂણો C થશે. બરાબર ને? AC ની સામેનો B, AB ની સામેનો C સમાન થાય. પ્રમેય 7.2 પ્રમાણે બાજુમાં લખીએ તો તમને આઈડિયા આવે કે 7.2 પ્રમાણે સમાન થાય, પરંતુ જે પક્ષથી વિપરીત છે. કેમ પક્ષથી વિપરીત છે કેમ લખી નાખ્યું તમે? તેનું કારણ છે કે પક્ષથી વિપરીત છે એટલે પક્ષમાં તો B સૌથી મોટો ખૂણો કયો છે? B એ AB મોટો છે, B એ C થી મોટો જ છે. અહીં સમાન આવ્યું એનો મતલબ કે આ સમાન તો છે નહીં પક્ષમાં, એટલે પક્ષને આપણે ખોટું ના પાડી શકાય. પક્ષથી વિપરીત આવ્યું મતલબ કે આ શક્ય નથી, એનો મતલબ કે AC બરાબર AB પણ શક્ય નથી. માટે AC બરાબર AB શક્ય નથી. અને મિત્રો તમને ખાસ હવે કહી દઉં કે આપણે સાબિતી માટેની જે રીત હતી એમાં એક રીતનું નામ હતું વિકલ્પ નિવારણની રીત. આ એ રીત વાપરી છે. જે ત્રણ વિકલ્પો હોય એમાંથી એક સાચો હોય એટલે બાકીના બે ખોટા પાડવા પડે. આપણે એ જ ઉપયોગ કર્યો છે. આ પહેલો વિકલ્પ ખોટો પડ્યો, બીજો વિકલ્પ ખોટો પડ્યો, એટલે ત્રીજો સાબિત કરવાનો હોય ને એ જ સાચું હોય એવું સ્વીકારી લેવાનું હોય. માટે હવે એટલે કે AC ગ્રેટર ધેન AB સત્ય છે. એટલે AC એ AB થી મોટું છે એવું સાબિત થઈ ગયું. સાધ્ય. આ જ પ્રમાણે હવે આપણે આ AC અને AB માટે ચર્ચા કરી હતી, એવું તમે AC અને BC માટે પણ લઈ શકાય. AC અને BC માટે AC ગ્રેટર ધેન BC સાબિત થાય.
ક્લિયર? એટલે AC બાજુ એ AB કરતા પણ મોટી સાબિત થાય અને AC બાજુ એ BC કરતા પણ મોટી છે એવું સાબિત થાય. એટલે કે AC એ AB અને BC બંને કરતા મોટી એટલે AC સૌથી મોટી બાજુ કહેવાય. સમજી ગયા આ સૂત્ર તો વાતને આ કહેવાય. બે પ્રમેય છે, બંને ખૂબ સરસ પ્રમેય છે. આ તો 1 2 3 નંબર આપીને ખૂબ સરળ બનાવે છે, પણ થોડા આમાં ટાઇટલ સમજી લેશું કે આમાં 3 શક્યતાઓ હોય છે, એમાંથી આપણે બે ખોટી પાડવાની હોય છે, જેને સાચી પાડવાની છે છેલ્લે રાખવાની, એટલે ઓટોમેટિક એ પ્રમાણે લખાણ આવતું જશે. ક્લિયર? તો આશા કરું કે તમે ખૂબ સરસ રીતે પ્રમેય ભણ્યા હશો. વિડિયો જોતી વખતે મિત્રો તમારે અક્ષરશઃ શું બોલાય છે એને ધ્યાન રાખવાનું હોય છે અને એ પ્રમાણે તમારે જોતા જવાનું હોય છે. ના સમજાય ત્યાં પોઝ કરી રિટર્ન થાઓ, પાછા જાઓ, પાછા જઈને ફરીવાર વાક્ય સાંભળો, એ પ્રમાણે શું કહેવા માંગે છે એ બધું સમજતા જવાનું અને એ પ્રમાણે જોવાનું હોય. તમે શક્ય છે કે તમે એકવાર આખો વિડિયો જોઈ લો, એ વખતે કંઈ લખવાનું નહીં, પછી બીજી વાર જેમ જેમ જોતા જાઓ સમજતા જાઓ એમ લેસન કરવાનું. સમજી ગયા? અને કદાચ તમને આખો પ્રમેય યાદ રહી જાય તો પછી તમારે વિડિયો જોયા પછી આપણે કોઈ અન્ય પુસ્તકમાંથી લખવાનું હોય. બરાબર છે? ચલો ત્યારે હવે આવતી વખતે મળીશું. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.